આજે શિવરાત્રી પર્વની ઉજવણીને લઈ શિવાલયો ખાતે ભક્તોની ભીડ જામી છે। દેવોના મહાદેવ ભોળિયા બાબાના દર્શન કરી ભક્તો ધ્યાનમય બની ગયા હતા। ડીસા તાલુકાના રામસણ ગામ ખાતે આવેલા રામેશ્વર મહાદેવના મંદિર શિવરાત્રી પર્વને લઈ ધાર્મિક ઉજવણી થઈ રહી છે। દંતકથા અનુસાર રામસણ ગામ ખાતે આવેલા રામેશ્વર મંદિરની સ્થાપના ભગવાન રામે કરી હતી। રામેશ્વર મંદિરના મહાદેવની મહિમા અને ચમત્કાર થકી ભક્તોનો મેળો જામે છે। આજે શિવરાત્રીના તહેવારને લઈ યજ્ઞ સાથે ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી। ડીસા તાલુકાના રામસણ ગામમાં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રીરામ અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી। તેમજ પાંડવોએ પણ રામેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના કરી હતી, જેને લઈ શિવરાત્રી સાથે શ્રાવણ માસમાં પવિત્ર અને દિવ્ય રામેશ્વર ભગવાનના દર્શનને ભક્તો દૂર દૂરથી આવતા હોય છે। રામેશ્વર ભગવાનના મંદિરે કેન્સર અને ચામડીના રોગના નિદાન માટે ગોળની બાધા લેવામાં આવે છે અને જે બાધા પૂર્ણ થતા ભક્તો ગોળનો પ્રસાદ મહાદેવને અર્પણ કરે છે। મારું નામ છે ગૌસ્વામી રણછોડભાઈ લાદાભાઈ, રામેશ્વર મહાદેવના પૂજારી। આ મંદિર રામેશ્વર મહાદેવનું પુરાણી મંદિર કહેવામાં આવે। પુરાણી એટલે અહીંયા રામના હાથે એવું કહેવામાં આવે કે રામના હાથે આ બધું શિવલિંગની પ્રતિષ્ઠા થયેલી છે અને શિવલિંગની પૂજા પણ રામે કરેલી છે। એટલા માટે આ 16 ગામ લાગે, આ મંદિરને 16 ગામ લાગે। એની અંદર 16 ગામની અંદર તમામ દરેકના જે દર્દ થાય, કોઈને ગોળ થાય, ગોમડા થાય અને કોઈ પણ કેન્સર થાય તો કેન્સર અમારા રામસણ ગામની અંદર 3-4 જણાને મટાડી દીધા। હાલ યાદ માણસો તૈયાર છે। એમને ગોળ ભારોભાર મનતા કરવામાં આવે, ગોળ ભારોભાર એમને તોલવામાં આવે, એટલું અનાજ કબૂતરને આપવામાં આવે। અને રામેશ્વર મહાદેવનું મંદિર પુરાણી મંદિર છે। આ પુરાણી મંદિર એટલે 16 ગામનું મંદિર કહેવામાં આવે અને 16 ગામ વગર પણ અહીંયા જાતાળુ દૂર દૂરથી આવે। એમને કોઈ પણ દર્દ થયું હોય તો એની ગોળની મનતા કરવામાં આવે અને એ ગોળની પ્રસાદ ચડાવવામાં આવે। એમનું દર્દ પણ દૂર થતા અને હાલ પણ એ લોકો બધા જાતાળુ જે અત્યારે હાલ આ બધા અહીંયા દેખાય ને એ બધા તમામ એમની મનતા કરવામાં આવે। એ દૂર દૂરથી મનતા કરેલી હોય એ મટી જાય એટલે અહીંયા ભગવાનના દુવારે આવે। અને રામેશ્વર મહાદેવ અહીંયા મહાશિવરાત્રિના દિવસે આયોજન રાખવામાં આવે અને ગામના દાતાઓ પણ અહીંયા પ્રસાદ બીજી બધી ચાલુ રાખે અને દૂર દૂરથી બધા આવી શકે અને ગામના અગ્રણીઓ આગેવાનો બધા પણ અહીંયા આવી શકે। અને હોળી અમારે અહીંયા રામસણમાં પ્રગટતા નથી। શિવરાત્રીના પાવન પ્રસંગે આજે રામેશ્વર મંદિર ખાતે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા કથાકાર ત્રંબકેશ્વર શાસ્ત્રી દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી ભક્તો ધન્ય બન્યા। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહી। દરેક કર્મના બંધનોને દૂર કરવાવાળા એવા ભોળાનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ અહીંયા આજથી 5 દિવસ પહેલાં 5 બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુંજયનો 1.25 લાખ મૃત્યુંજયનું અનુષ્ઠાન કરવામાં આવે અને આજના દિવસે એનો 10th હોમ આજે લગભગ 10 થી 11મું વર્ષ છે આ યજ્ઞ માટે। અને અમારા કીર્તિભાઈ ઠક્કર જે યજમાન છે એ અહીંયા ફરાળની વ્યવસ્થા કરે છે અને યજ્ઞનું પણ સુંદર મજાનું આયોજન થાય છે અને સુંદર વેદોક્ત પદ્ધતિથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પણ સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવે છે। તેમજ આજના પર્વમાં શિવરાત્રિ એ મહાપર્વ છે। કાલરાત્રિ, મહારાત્રિ અને શિવરાત્રિ, એમાં શિવરાત્રિ મહત્વનું છે। આજે શિવનો પ્રાદુર્ભાવ એટલે કે શિવ પાતાળ લોકમાંથી બહાર વધારતા હોય છે અને લોકો 4 પ્રહરની પૂજા આજના દિવસે વ્રત ઉપવાસ રાખે છે અને ભોળાનાથની કૃપા શિવનું નામ જ છે કલ્યાણ। શિવનો અર્થ થાય કલ્યાણ, તે કલ્યાણકારી છે અને દરેકની મનોકામના પૂર્ણ કરવાવાળા મહાદેવ અહીંયા આવનાર ભક્તોની તમામની મનોકામના પૂર્ણ કરે છે। હર હર મહાદેવ।